અમે કહીએ કે અમે દાદા ભગવાનમાં જઈએ છીએ, પેલો જેનો ક્વેશ્ચન આવે કે પેલો ઈ સબ્જેક્ટ તરફ જાય એના પેલા સ્વામી ઊંચું કે ભગવાન ઊંચા? સ્વામી ઊંચા કે ભગવાન ઊંચા, બેમાંથી એકે નહીં. હા, એટલે એ લોકોનો કહેવાનો મતલબ એમ થાય છે કે તમે એક બાજુ દાદા ભગવાન કહો છો અને સિમંદર સ્વામી કહો છો, અને સિમંદર સ્વામી કહો છો. ઓકે, હવે ઈ એક આર્ગ્યુમેન્ટ જેવું થઈ ગયું, એટલે હું એમાં પડવા નથી માંગતો. પણ હું તમને બ્રીફમાં કહી દઉં, હું તમને ટૂંકમાં કહી દઉં. જુઓ, ના, એટલે આપણે એ લોકોને સમજાવવું હોય, હું એ જ તમને કહું છું, હું તમને એ જ કહું છું, તમને બ્રીફમાં કહું છું કે તમે એ લોકોને એક્સપ્લેન કરી શકો. જુઓ, સ્વામી શબ્દ છે ને એ તીર્થંકરને લાગુ પડે છે, અને તીર્થંકર એન્ડ વાળા છે. કેવા છે? અને આત્મા એન્ડલેસ છે. એટલે આત્માને ભગવાન લાગુ પડે, તીર્થંકરને ભગવાન શબ્દ લાગુ ના પડે, સ્વામી કહેવાય. સમજાય છે? તીર્થંકર પદ એ તીર્થંકર ગોત્રના આધારે છે, અને ગોત્ર એ બોડીને લાગુ પડે, સોલને લાગુ ના પડે. એટલે ભગવાન સોલ છે અને બોડીને સ્વામી શબ્દ લાગુ પડે, નામ શબ્દ લાગુ પડે, બીજા બધા વિશેષણો લાગુ પડે. જેમ અમને લોકો કહે છે કે કમલેશ આનંદજી સ્વામી, તો એ બોડીને લાગુ પડે છે, સોલને નહીં. ઇટ ઇઝ અ રિલેટિવ સ્ટેટસ, અને ગોડ ઇઝ અ રિયલ એન્ડ પરમેનન્ટ સ્ટેટસ. ઇટ ડિફરન્ટ નેમ ઓફ સોલ. ખ્યાલ આવ્યો ને? એ આત્માનું બીજું નામ છે ભગવાન. સમજાય છે? એટલે આ સમજાવવા માટે. પછી કોઈ એમ કે નથી માનવું તો પછી ઇટ્સ ઓકે, એની મરજીની વાત છે. આપણે ક્લેરિફિકેશન એઝ ઇટ ઇઝ કરવું કે જે કૃષ્ણ ભગવાનને વાસુદેવ કહેવાય, રામને બળરામ કહેવાય, પણ અંદર આત્મા તો ભગવાન છે. બહાર ભગવાન નહીં, પણ આત્મા ભગવાન છે. પણ એકને વાસુદેવ કહેવાય, એકને પ્રતુ વાસુદેવ કહેવાય, એકને ચક્રવર્તી કહેવાય, એકને તીર્થંકર કહેવાય. આ બધા રિલેટિવ સ્ટેટસ છે, અને પરમાત્મા એ રિયલ સ્ટેટસ છે. આટલું ખાલી કેવું, સમજે તો સારું, ના સમજે તો ભાઈ એને કહ્યું કે તું સમજે છે સાચું, એટલે આપણને છોડે. બીજું શું કરીએ? આપણે સમજાવવા જતા ના સમજે તો. દાદા ભગવાન અમને શું કહેતા હતા? અમે તો નાના હતા ને, 16 વર્ષની ઉંમર જ્ઞાન લીધું ને 17 વર્ષની ઉંમરથી કે 18 વર્ષની ઉંમરથી સત્સંગ શરૂ કર્યો. ગામડે ગામડે ફરીએ તો દાદાજી અમને ઘડતા હતા તે વખતે. એટલે દાદા કે આપણને કોઈ પ્રશ્ન પૂછે ને, અમે તો બહુ યંગ હતા, નાના છોકરાઓ બધા, તો કે આપણે પ્રશ્ન કોઈ પૂછે ને આપણે જવાબ આપીએ ને, તો પછી એ ના સમજે તો બીજા એંગલથી જવાબ આપીએ, તોય ના સમજે તો ત્રીજા એંગલ જવાબ ના આપીએ, તોય ના સમજે તો પછી આપણે સમજી જવાનું કે તમે જે કહો છો એ બરાબર છે. તો નિકાલ આવે ને આપણો. આપણે અહીંયા ઘડી ભેદ પાડવા આવ્યા નથી, સાચું ખોટું કરવા આવ્યા નથી, અને ખેંચતાણ આર્ગ્યુમેન્ટ કરવા નથી આવ્યા. ઓફકોર્સ ધ ઓપન ડિસ્કશન ઇઝ ધેર, બટ કોઈ જાતની પકડ હોવી જોઈએ નહીં. ઇટ્સ રિક્વાયર યોર ઓપનનેસ ટુ. પણ જયારે તમે સ્ટક થઈ ગયા હોય, રિઝર્વ થઈ ગયા હોય, રિજિડ થઈ ગયા હોય, એને ભગવાન પણ ફેરફાર કરી શકે. ઓપન માઇન્ડ નો હોવો જોઈએ. આ તો બધાને શું લાગે છે, મારું એ સાચું. તારે જ્ઞાની કે છે નહીં, સાચું એ મારું. આ દ્રષ્ટિ બદલવી પડશે જો આગળ જવું હોય તો. મારું એ સાચું, એ તો જડતા છે, આટલો માર ખાય છે છતાંય કે છે મારું સાચું. એના કરતા સાચું એ મારું કેમ, શું વાંધો છે?